પીછળ મંત્રી ઘરેથી રાજાને ત્યાં જતા કારોબારીની બેઠક માટે પાલખીમાં જતા. પાલખી માણસો ઉચકે. એ 5 કલાક કે અડધો કલાક થાય એ વખતે પેથળ મંત્રી શું કરતા? ગુજરાતનો બેતાજ બાદશાહ, પૂરા ગુજરાતની ચિંતા રાજાએ જેના માથા ઉપર મૂકેલી એ પેથળ મંત્રી. પ્રભુનો એટલો ભક્ત, બધી જ ચિંતા પ્રભુને ભણાવી દે. અને પાલખી ચાલતી હોય ત્યારે ઉપદેશમાલા ગ્રંથ પાલખીમાં પડેલો હોય એનો સ્વાધ્યાય કરતા. તમારી કારમાં શું મળે? કયા પુસ્તકો મળે? તમારા ઘરે કયા પુસ્તકો મળે? સ્વાધ્યાય રોજ કરવો જોઈએ. કાળે ભણ્યા અકાળે ભણ્યા નહીં. સ્વાધ્યાય માટે જે વિકાસ પીરિયડ્સ છે એમાં ભણવાનું નથી, પણ એ સિવાયના સમયમાં રોજ તમારે સ્વાધ્યાય કરવાનો છે. પ્રભુનું દર્શન ન કરો તો શું થાય? ચાલે? દર્શન નો હોતી ચાલ લાગે. એમ રોજ સ્વાધ્યાય ન કરો તો જ્ઞાનનો અતિચાર તમને લાગે. એક સામાયિક ભણવા માટે કરો તો બહુ સારું. એટલું ન કરી શકો તો 15-20 મિનિટ પણ સ્વાધ્યાય માટે રાખો.